આજે લોકસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે બપોરે 3 કલાકે ચૂંટણી પંચની પત્રકાર પરિષદ 7 થી 8 તબક્કામાં દેશભરમાં યોજાશે મતદાન મે મહિનામાં મતગણતરી હાથ ધરાશે 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ જાહેરાત થશે ચૂંટણી જાહેરાત બાદ દેશભરમાં આચારસંહિતા લાગુ થશે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીની પણ થશે જાહેરાત દેશમાં કુલ 96.88 કરોડ મતદારો નોંધાયા છે 2 કરોડ નવા મતદારો નોંધાયા વર્તમાન લોકસભાનો કાર્યકાળ 16 જૂને થશે પૂર્ણ ચૂંટણી પંચ ઓડિશા આંધ્રપ્રદેશ ઓડિશા અને સિક્કિમ એમ 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર કરશે ચૂંટણી પંચ ગુજરાત સહિતના રાજ્યોની પેટા ચૂંટણીનો પણ તારીખો જાહેર થશે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે લોકસભા ચૂંટણીની જાહેરાતની સાથે આચારસંહિતા લાગુ થશે સરકારી વિભાગોમાં અધિકારીઓની બદલીઓ અટકશે અધિકારીઓની બદલી માટે ઈસીની પરમિશન જરૂરી બનશે સરકાર નવી જાહેરાતો અને યોજનાઓ જાહેર નહીં કરી શકે પોલીસને રેલીના સ્થળ અને સ્થળ વિશે અગાઉથી માહિતી આપવી પડશે પક્ષોએ બેઠકના સ્થળ પર કોઈ પ્રતિબંધ નથી તે સુનિશ્ચિત કરવું લોકસભા સાથે ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર થશે પેટા ચૂંટણી અપક્ષ કોંગ્રેસ આપમાંથી ધારાસભ્યએ આપ્યા છે રાજીનામા વાઘોડિયામાંથી અપક્ષ ધારાસભ્ય જ્યારે વિસાવદરના આપના ધારાસભ્યએ આપ્યું છે રાજીનામું પોરબંદર વિજાપુર ખંભાત માણાવદર બેઠક પર પણ ખાલી છે આ બેઠકોના કોંગ્રેસના ધારાસભ્યએ આપ્યા હતા રાજીનામા બાદ બેઠકો ખાલી પડતા યોજાશે પેટા ચૂંટણી 16 લાખથી પણ વધુ મતદારો પેટા ચૂંટણીમાં કરશે મતદાન પીએમ નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યું નવું કેમ્પેઇન મેં મોદી કા પરિવાર હું નામનું કેમ્પેઇન તો પીએમએ એક્સ પર કેમ્પેઇનનો વિડીયો પોસ્ટ કર્યો વડાપ્રધાન મોદીને દેશવાસીઓને પત્રમાં વડાપ્રધાને દેશવાસીઓનું સમર્થન માંગ્યું હતું રાષ્ટ્ર નિર્માણના પ્રયાસોમાં એક દેશવાસીઓના સહયોગની માંગ કરી આજે ભાજપના કોર ગ્રુપની બેઠક યોજાય તેવી શક્યતા છે ઉત્તર પ્રદેશના 24 ઉમેદવારોના નામ પર આ બેઠકમાં નક્કી કરવામાં આવે તેવી શક્યતા ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આજે દિલ્હીમાં ભાજપના તમામ રાજ્યોના ચૂંટણી સંયોજકોનો વર્કશોપ યોજાશે ભારત જોડો ન્યાય યાત્રાનું મુંબઈમાં વિશાળ રેલી સાથે સમાપન થશે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ભાગ લેશે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે નીતિશ કેબિનેટનું વિસ્તરણ થયું 21 મંત્રીઓએ શપથ લીધા 12 બીજેપીના 9 જેડીયુમાંથી તો જેડીયુનાથી રિપીટ કરાયા છે ભાજપમાંથી અડધા નવા ચહેરા આપ અને કોંગ્રેસ વચ્ચે આજે મહત્વની બેઠક 4 વાગે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સાથે કરશે બેઠક કોંગ્રેસ કાર્યાલયમાં ઇન્ડિયા ગઠબંધન બેઠકનું આયોજન છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં બેઠક લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સીએમના હસ્તે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું ભાજપ ઇલેક્શન આવે ત્યારે કામ કરતી પાર્ટી નથી પરંતુ હંમેશા માટે કામ કરતી પાર્ટી હોવાનું સીએમનું સંબોધન વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની બસ ડ્રાઈવરને સલાહ કાચમાંથી પિચકારી મારવાનું બંધ કરો આજથી સંકલ્પ લો કે પિચકારી મારવાનું બંધ ખરાબ આદત છોડી દો ના છૂટે તો અલગ રસ્તો કાઢો ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનો જન્મદિવસ સુરતમાં મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ રહ્યા ઉપસ્થિત લોકસભામાં 411 બેઠક જીતવા માટે 411 કમળના ફૂલ ભેટ તરીકે આપશે પોપ્યુલર બિલ્ડર પેઢીના માલિક રમણ પટેલ અને પરિવારજનો વિરુદ્ધ વધુ એક અરજી પોલીસ અધિકારીને તાંત્રિક વિધિથી ખતમ કરવાની ધમકી કનુ પટેલને ડરાવી તાંત્રિક વિધિ કરી બરાબર કરવાની ધમકી તો ફરિયાદના 50 દિવસમાં કનુ પટેલનું મૃત્યુ થવાનો ઉલ્લેખ કચ્છ જૂનાગઢ બાદ ભાવનગરમાં બુલડોઝર ફર્યું 733 ગેરકાયદે દબાણો હટાવાયા બીજા દિવસે
સિદ્ધસરથી વાળુકડ રોડ ઉપર ડિમોલેશન, તો 2 દિવસમાં કુલ 1156 રહેણાંક દબાણો હટાવાયા. મોડાસા પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી. ભૂગર્ભ ગટરના ખાડામાં સ્કૂલ વાન ખાબકી. સ્કૂલ વાનમાં 5 વિદ્યાર્થીઓ સવાર હતા. આસપાસના લોકોએ વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા. મંથર ગતિના કામને લઈને વારંવાર સર્જાય છે અકસ્માત. છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં રોડનો અભાવ. કુકરદા ગામમાં વર્ષોથી કાચા રસ્તાથી લોકોને હાલાકી. પ્રસૂતાને હોસ્પિટલ લઈ જવા માટે ભારે હાલાકી. 4 કિલોમીટર સુધી પ્રસૂતાને ખાનગી વાહનોમાં લઈ જવી પડી. વડોદરા વાસણા ભાયલી રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક ફ્લેટ નમી પડ્યો. બાજુમાં કન્સ્ટ્રક્શન ચાલતું હોવાથી ભંગાણ. ફ્લેટમાં રહેતા 300થી પણ વધુ રહીશોમાં ભયનો માહોલ. નિર્ભયતા શાખા બિલ્ડિંગ નમી પડી છે કે કેમ તે નક્કી કરશે. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના કેસમાં 58 દિવસ બાદ ચાર્જશીટ રજૂ. પોલીસે કુલ 2819 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. નિષ્ણાંતો સહિત 433 લોકોના નિવેદનો નોંધાયા છે. બોટ દુર્ઘટના કેસમાં 20 આરોપીઓની ધરપકડ થઈ. દુર્ઘટનામાં 12 બાળકો, 2 શિક્ષકોના મોત નીપજ્યા હતા. સમગ્ર કામગીરી એસઆઈટી ટીમની દેખરેખ હેઠળ કરાઈ. વડોદરાના ડભોઈમાં 10 મહિના પહેલા તૈયાર થયેલા બ્રિજમાં ગાબડા પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી. ડભોઈ સાઠોદ રેલવે લાઇન પર બનાવેલ બ્રિજ પર ગાબડું પડ્યું. બ્રિજ પર આરસીસી ઉખડી જતા સળિયા દેખાવા લાગ્યા. રાજકોટમાં કૌભાંડી કોર્પોરેટર સામે તપાસથી જ ટીપી શાખાને સોંપાઈ છે કૌભાંડની તપાસ. આજે તપાસનો રિપોર્ટ કમિશનરને સોંપાશે. સરકારી જમીન પર ઓરડીઓ બનાવી દેવાઈ હતી. રાજકોટના તબીબ હિના પટેલ ફરી વિવાદમાં આવી છે. હિના પટેલની હોસ્પિટલમાં 21 વર્ષીય પ્રસૂતાનું મોત થયું. પરિવારજનોના પ્રસૂતિ સમયે બેદરકારીના આક્ષેપ છે. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાનો કર્યો છે ઇનકાર. ગમે ત્યારે આઈપીએસ અધિકારીઓની બદલીઓ થઈ શકે છે. સુરત શહેરને નવા પોલીસ કમિશનર મળશે તો અમદાવાદમાં મોટાભાગના ડીસીપીની બદલી થવાની શક્યતા. ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારના 85 માર્ગ ₹86 કરોડના ખર્ચે નવા બનશે. મુખ્યમંત્રી દ્વારા સમગ્ર રાજ્યની જિલ્લા પંચાયતો હેઠળના રસ્તાના 3180 કામોને મંજૂરી અપાઈ. આગામી લોકસભા ચૂંટણી પહેલા ગીરના જંગલમાં વસેલું ભાણિયા જવાના માર્ગનું નવીનીકરણ થશે. નવા રસ્તાની મંજૂરી મળતા સાંસદ અને ધારાસભ્યે રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું. તળાજાના ઉચડી ગામે એક રાતમાં 2 મંદિરમાં ચોરી થઈ. શિવ અને હનુમાનજી મંદિરમાં ચોરી. મંદિરમાંથી 2 કિલો ચાંદીના દાગીનાની ચોરી. દાનપેટીમાંથી રોકડ પણ તસ્કરો ઉઠાવી ગયા. સીસીટીવી કેમેરા અને ડીવીઆર પણ ઉઠાવી ગયા. સાવરકુંડલામાં આરએસએસના કાર્યકર્તા ભાભલુ ખુમાણ પર હુમલો થયો. ભાભલુ ખુમાણને સારવાર માટે અમરેલી ખસેડાયા. હુમલો કરનાર અજાણ્યો શખ્સ સામે ફર્યા. પાટણની ટીમે બનાસકાંઠામાંથી રેતી ચોરી કૌભાંડ ઝડપતા બનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં હોવાનું ખુલ્યું. સીપુ નદીના પટમાંથી રેતી ચોર કરતા 5 ડમ્પર ઝડપાયા. બનાસ અને સીપુ નદીમાં બેફામ ખનીજ ચોરી. બનાસકાંઠાના સુઈ ગામમાં કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું. લોકો દારૂ સમજીને કેરબા ભરીને કેમિકલ લઈ ગયા. પોલીસે કેમિકલનો ઉપયોગ ન કરવા તાકીદ કરી. ઝેરી પદાર્થ હોવાથી ઉપયોગ કરે તો મોતની ભીતિ. કેમિકલ ઢોળી દેવા પોલીસની અપીલ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા જામીન. શરાબ નીતિ કૌભાંડમાં 15,000ના બોન્ડ પર જામીન. ઈડીએ નોટિસ આપતા કેજરીવાલ કોર્ટમાં હાજર થયા હતા. પૂર્વ મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવની પુત્રી કે કવિતાની ધરપકડ. દારૂ નીતિ કૌભાંડમાં ઈડી અને ઇન્કમટેક્સ અધિકારીઓએ તેની ધરપકડ કરી. વડાપ્રધાન મોદી 3 દિવસ દક્ષિણ ભારતના પ્રવાસે. લોકસભા ચૂંટણીને લઈને 16 થી 19 માર્ચ દરમિયાન અલગ અલગ દક્ષિણના રાજ્યોમાં પીએમ મોદીની રેલી અને રોડ શો થશે.
રાજ્યમાં આજથી અનુભવાશે ગરમીનો પ્રકોપ. તાપમાન 2 થી 3 ડિગ્રી વધવાની આગાહી. મોટાભાગના શહેરોનું તાપમાન 34 ડિગ્રીને થયું પાર. 5 શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી પણ વધુ નોંધાયું. અમદાવાદમાં તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચ્યું. 13 શહેરોમાં તાપમાન 34 ડિગ્રીને પાર. ન્યૂયોર્કમાં યુએનના હેડક્વાર્ટરમાં ઇસ્લામોફોબિયા પર ચર્ચામાં 50થી પણ વધુ દેશના પ્રતિનિધિઓ હાજર રહ્યા. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઠરાવ રજૂ કર્યો. ઇસ્લામોફોબિયાનો સામનો કરવા માટેનો ઠરાવ રજૂ કર્યો. પાકે રજૂ કરેલા ઠરાવના તરફેણમાં 115 દેશોને મતદાન કર્યું તો વિશ્વના 44 દેશો આ ઠરાવ પર વોટિંગ કરવાથી દૂર રહ્યા. નવસારીમાં એસઆરપીએફના જવાનનું હાર્ટ એટેકથી મોત થયું. મૃતક વલસાડના કલગમમાં એસઆરપીએફમાં ફરજ બજાવતા હતા. સુરત એરપોર્ટ પર ફ્લાઇટનો ટ્રક સાથે અકસ્માત. રનવેના છેડે ઉભેલી ટ્રક સાથે અથડાઈ ફ્લાઇટ. શારજહાંથી આવેલી ફ્લાઇટમાં 160 મુસાફરો હતા સવાર. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. રાજકોટમાં ચકચાર મચાવનાર ત્રિચી ગેંગ પોલીસના સકંજામાં. જામનગરમાં અંબાણી પરિવારના પ્રી વેડિંગમાં ચોરીનો હતો પ્લાન. ચોર ટોળકીના 5 લોકો તમિલનાડુના ત્રિચીના રહેવાસી. ખેડાના ગળતેશ્વરમાં 2 જૂથ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી બાદ પથ્થરમારો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. પંચમહાલના ભુરખલ ગામના માજી સરપંચે 14.59 લાખના નીલગિરીના વૃક્ષો બારોબાર વેચ્યા. પોલીસે ઉચાપતની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી. રાજકોટમાં કવા બાદ મનસુખ જાદવનું કારસ્તાન ખુલ્યું. યુવરાજનગરમાં મંદિરની જગ્યામાં દબાણ કર્યું. આંગણવાડીના નામે દુકાનો અને 1000 વારનો પ્લોટ પડાવ્યો. પાણી માટે ગેરકાયદે કનેક્શન પણ લઈ લીધું. આણંદના અકલાવમાં દુષ્કર્મ કરનાર શિક્ષક ઝડપાયો. શિક્ષકે 17 વર્ષીય વિદ્યાર્થિનીનું કર્યું હતું અપહરણ. શિક્ષકે અપહરણ બાદ વિદ્યાર્થીની સાથે આચર્યું દુષ્કર્મ. પીટી શિક્ષક જયેન્દ્રસિંહ રાજની ધરપકડ. હિન્દુ નેતા ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી. પાકિસ્તાન ઉપરાંત બીજા દેશોથી વોટ્સએપ પર ધમકી. સુરતમાં ઉપદેશ રાણા સનાતન સંઘના નામે ચલાવે છે એનજીઓ. ઉપદેશ રાણાને એક્સ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી. સુરતમાં આર્થિક પરિસ્થિતિ નબળી પડતા સીએનો વિદ્યાર્થી આશિષ ઝા ચોરીના રવાડે ચડ્યો. રોકડા અને કિંમતી વસ્તુઓની ચોરી કરતો. પોલીસે આરોપીની કરી ધરપકડ. સુરતમાં ફ્લેટ આપવાના બહાને 13 લોકો સામે ઠગાઈ. વાડીફળિયામાં બિલ્ડરે 1.64 કરોડ રૂપિયાની કરી ઠગાઈ. દસ્તાવેજના આધારે 99 લાખની લોન લઈ હપ્તા ન ભર્યા. રૂપિયા ભરવા બેંક દ્વારા નોટિસ લાવવામાં આવી. ચોટીલા નજીકથી વ્યાજે આપેલા રૂપિયાની ઉઘરાણીને લઈને 2 મહિલા 2 બાળકોનું અપહરણ. 3 શખ્સો અપહરણ કરી ધમકી આપી પરત મૂકી ગયા. મોરબીમાં નકલી અધિકારી હરિસિંહ સામે નોંધાઈ ફરિયાદ. ખાણ ખનીજ અધિકારીની ઓળખ આપી ટ્રક ચાલક પાસેથી 6000 પડાવ્યા. સુરતમાં વધુ એકવાર ગ્રીષ્મ હત્યાકાંડ જેવો જ હુમલો. યુવકનો પ્રેમી પર સરે જાહેર ધાકી હુમલો કર્યો. ગળું કાપવા કરેલા વારથી હિના બચી ગઈ હતી.